હવે તમે વિદ્યાર્થી તરીકે વિચારો કે ભરતી આવે તો શું થાય અને ભરતી ન આવે તો શું થાય. માની લો કે તમે એક 12 પાસ કરેલ વિદ્યાર્થી છો, અથવા તો તમે તૈયારી કરતા વિદ્યાર્થી છો. તમે આની પહેલા પરીક્ષાઓ આપી છે પણ હજી તમે એમાં સફળ નથી થયા કોઈ પણ કારણસર, અથવા તો તમે આ છેલ્લે પરીક્ષા આપી દીધી છે પણ હજી તમને પરિણામમાં થોડીક બીક લાગે છે, હું પાસ થઈશ કે ના પાસ થઈશ. તો અત્યારે તમે શું કરો છો? તમને નક્કી છે કે હાલો ભરતી કદાચ આવી જશે, જાન્યુઆરી ફેબ્રુઆરી 2027માં દોડાવશે એવું કન્ફર્મ માની લઈએ, તો તમે અત્યારે શું કરી શકો? તો અહીંયા બે પ્રકારના વિદ્યાર્થી હોય. એક કોઈ નોકરી અથવા તો કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા હોય. જો આપ નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા હોવ અને તમને એવું થતું હોય કે મારે અત્યારે આ છોડવાનું નથી, કદાચ ભરતી ન આવે તો તમારી એ વાત વ્યાજબી છે. પણ જો તમે કશું જ ના કરતા હોવ, કશું ન કરતા હોવ, સવારે ઉઠ્યા, આખો દી રખડીને સાંજે સુઈ ગયા, ખૂબ થાક લાગે હોય, તો મારી દ્રષ્ટિએ તમારે હવે થોડું જાગી જવું જોઈએ. જગાડવા માટે તમને પેલું કહેવાય ને કે પેલું પીપળું વાગે છે અથવા અલાર્મ વગાડું છું. આની પહેલા આગળની ભરતીમાં 6 મહિના પહેલા કીધેલું હતું કે ઓ ભાઈ જાગી જાવ, ભરતી આવશે. તમારામાં જે ઘટતું હોય ને એ પૂરું કરવાનું શરૂ કરી દો. તમારી પાસે અત્યારે પૂરતો સમય છે. આ ભરતીમાં સફળ થવા તમારી અંદર શું શું ઘટે છે એ તમને ખબર છે. ના ખબર હોય તો એક કાગળ પેન લઈ અને લખો. આ વિડીયો આખો પતશે ત્યાં સુધી ખબર પડી જશે કે વર્દી પહેરતી વખતે ત્યાં સુધીની જર્નીમાં શું શું જોશે. એમાંથી જે ઘટતું હોય એ કાગળ ઉપર લખો અને પછી એને ક્યાંથી પૂરું કરી શકાય મંડો કાલથી પ્રયત્ન કરવાનો. પછી મગજમાં એક જ વસ્તુ તમે લઈને બેસી જાઓ કે ભલતી આવતી નથી. કે ભલતી તો દર વખતે આવે છે પણ તું લિસ્ટમાં નથી આવતું ને. તો આ વખતે આપણે થોડુંક ઊંધું કરીએ કે ભરતી આવે એની પહેલા આપણે મહેનત કરીએ જેથી લિસ્ટમાં તમારું નામ આવે.